સુરતમાં મહિલાઓ અને બાળકીઓની છેડતીના કિસ્સાઓ વધતા હાલ માતા પિતા માટે લાલબત્તી સમાન વાત છે। ત્યારે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં 11 વર્ષની બાળકીની છેડતી કરનાર કરિયાણાના દુકાનદારને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। સુરતમાં બાળકીઓની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે। અમરોલી વિસ્તારમાં બનેલી ઘટના બાદ હવે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 11 વર્ષની માસૂમ બાળકીને અડપલા કરાયા હતા। સચિન કંસાળ રોડ સ્થિત ગોકુલધામ સોસાયટી નજીક આવેલી એક રાશન દુકાન પર ગુરુવારે સવારે બાળકી કોલ્ડ ડ્રિંક્સ લેવા ગઈ હતી। તે દરમિયાન દુકાન સંચાલક પ્રભુલાલ માળી દ્વારા બાળકી સાથે અશ્લીલ હરકત અને છેડછાડ કરી હતી। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહીશો અને પરિવારજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને બાળકી સાથે સીધા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી પ્રભુલાલ માળીની મિનિટોમાં ધરપકડ કરી હતી। તો પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્રિત થયા હતા અને સુરત પોલીસે જિંદાબાદના નારા લગાવ્યા હતા। પોલીસે સ્થાનિક લોકોને સમજાવ્યું હતું કે જો કોઈ પણ દુકાનદાર અથવા વ્યક્તિ આવી હરકતો કરે તો તરત જ પોલીસના ટોલ ફ્રી નંબર પર જાણ કરવી, જેથી કડક કાયદેસરની કાર્યવાહી કરી શકાય। Hey,